હેલો મિત્રો, આજે આપણે જવાનું છે ચોટીલા સાવન ના દર્શન કરવા. હવાર માં ઉઠ્યા ત્યાં સુરત દાદા ઉગીને આપડે ઉપર આવી ગયા તા. નાઈ ધોઈને થઈ ગયા આપડે કમ્પ્લેટ. તો આપડે મેના રાણીને ગાભો મારીને હવે જવાનું છે ભાઈબંધને તેડવા. ભાઈબંધને તેડીને થઇ ગયા આપડે હાલતા. થોડાક આગળ આવેલા ત્યાં તો આપડી મેના રાણી થઈ ગઈ ભૂખી. ત્યાં તો મેના રાણીને પાઈ દીધું 150 રૂપિયાનું. ત્યાં તો કે હવે બસ અને થઈ ગયા પાછા આપડે હાલતા. ચોટીલા પુગ્યા ત્યાં તો ફૂલ ટ્રાફિક હતું. મફત નું પાર્કિંગ કરીને થઈ ગયા આપણે ચોટીલા તરફ ચાવનવાના ડુંગર તરફ ચાલતા. જોઈ શકો છો ચોટીલામાં કેટલું ટ્રાફિક છે. ફાઇનલી આપણે ચાવનવાના ડુંગર પાસે પૂગી ગયા છે. ડુંગર પાસે 2-3 કિલો ફોટા પાડીને આપણે થઈ ગયા ડુંગર તરફ ચાલતા. મેણા પગથિયા ચડવા ધીમા. બધા ડંકો વગાડતા હતા, આપણે ધીમે ડંકો વગાડી લીધો. ત્યાં તો ભાઈબંધનો આઈફોન માંગીને આપણે મેળા બ્લોગ ઉતારવા. થોડાક આગળ આવેલા ત્યાં તો મારો ભાઈબંધ કે હવે હું થાકી રહ્યો. અરે ભાઈબંધ, હવે કે મારાથી કે નહીં હાલે. પાછા હાલતા થયા તો પાછો મારો ભાઈબંધ કે હવે તો હું કે હાવ થાકી ગયો. મારો ભાઈબંધ પાછો બેહી ગયો. અરે ભાઈબંધ કીધું ઘડીક પોરો ખાધો ત્યાં તો આવી ગયા મારે બનેવી રામ કરી અને થઈ ગયા હાલતા. એના ડુંગર ચડવા. ડુંગર ચડ્યા ત્યાં થોડાક પગથિયા ચડ્યા ત્યાં તો હવે અમે હાવ થાકી ગયા. હવે થોડોક ઘડીક પોરો ખાવો જોઈશે. મારો ભાઈબંધ કે હું હાવ થાકી ગયો છું. ફાઇનલી હવે આપણે ઉપર ભોગી ગયા છે. જો તમે કરી લો દર્શન. જય ચાવનમાં. ઉપર કુલર હતું તો હવા ખાન થઈ ગયા પાછા હાલતા. ચાવનમાં સિંહના બાદ દર્શન કર્યા. તમે પણ કરી લો સિંહના દર્શન. સિંહના દર્શન કરીને આપણે પાછા થઈ ગયા ચાલતા. જય ચાવનના દર્શન કરી લો તમે પણ. જોઈ શકો છો. દર્શન કરીને હવે થઈ ગયા છે આપણે નીચે પાછા ચાલતા. દાદાને સાવનમાં નો હુકમ થઈ ગયો. તે ડુંગર ચડીને અમારે ધીમા ઉતરતા હતા.
ફાઇનલી આપણે ડુંગર ઉતરીને નીચે પહોંચી ગયા છે ભાઈ. જય શ્રાવણમાં. આ તો મારો ભાઈબંધ કે મારે કે ઘોડી ઉપર બેહવું છે. આ લાલ કીધું હવે નાનો નથી. ભાઈબંધ ને બધા થઈ ગયા પાછા ચાલતા. શ્રાવણમાં ને ડુંગરથી ઉતરી